આપણે રોજબરોજ કેટલીય એવી ટેકનોલોજી વાપરીએ છીએ જે દેખાતી નથી પણ એના વગર આપણું કામ અટકી જાય. તો ચાલો આજે આવી જ એક ટેકનોલોજીની વાત કરીએ. લેડ એસિડ બેટરી. નામ સાંભળીને કદાચ જૂનું લાગે પણ આ જ છે આપણી આધુનિક દુનિયાનું એક છુપું એન્જિન. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. દુનિયાની સૌથી પહેલી ફર્સ્ટ એવર રિચાર્જેબલ બેટરી કઈ હશે? વિચારો. આ એક એવી શોધ હતી જેણે એનર્જી સ્ટોર કરવાની આખી દુનિયા જ બદલી નાખી. અને જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. એ જ બેટરી છે જેણે કદાચ આજે સવારે કોઈની ગાડી સ્ટાર્ટ કરી. હા, બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ લેડ એસિડ બેટરીની. વિચારો, લગભગ 150 વર્ષ જૂની ટેકનોલોજી અને આજે પણ એટલી જ કામની. એની ડિઝાઇન કેટલી જોરદાર હશે નહીં? તો સવાલ એ છે કે આ સાદા દેખાતા બોક્સમાં એવું તે શું છે? ચાલો એને ખોલીને જોઈએ, એના એક એક પાર્ટને સમજીએ. સૌથી પહેલા છે એનોડ, જેને આપણે નેગેટિવ પ્લેટ પણ કહી શકીએ. આ પ્યોર લેડ એટલે કે સીસાની બનેલી હોય છે અને એ પણ સ્પોન્જ જેવી પોચી. બસ આ જ એ જગ્યા છે જ્યાંથી વીજળી બનવાની આખી ગેમ શરૂ થાય છે. હવે એનોડની સામે હોય છે કેથોડ એટલે કે પોઝિટિવ પ્લેટ. આ થોડી અલગ છે. આ લેડ ડાયોક્સાઇડમાંથી બનેલી છે. પેલી નેગેટિવ પ્લેટમાંથી જે ઇલેક્ટ્રોન્સ નીકળે ને એ સીધા આ પ્લેટ તરફ દોડે છે અને બસ સર્કિટ પૂરી. અને આ બંને પ્લેટ્સને એકલા નથી છોડતા. એમને એક ખાસ લિક્વિડમાં ડૂબાડેલી હોય છે જેને કહેવાય છે ઇલેક્ટ્રોલાઇટ. આ કંઈ નહીં, બસ સલ્ફ્યુરિક એસિડ અને પાણીનું મિશ્રણ છે. સમજી લો કે આ જ એ મેદાન છે જ્યાં બધી કેમિકલ રિએક્શનની રમત રમાય છે. એના વગર તો કંઈ જ ના થાય. ઓકે, તો હવે આપણને પાર્ટ્સ તો ખબર પડી ગઈ, પણ સવાલ એ છે કે આ બધા ભેગા મળીને કરંટ કેવી રીતે બનાવે છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ, બહુ મજા આવશે. જુઓ, જેવી ગાડીની ચાવી ફેરવીએ એટલે કે સર્કિટ કનેક્ટ થઈ એટલે તરત જ અંદર ધમાલ મચી જાય છે. પેલું એસિડવાળું પાણી એટલે કે ઇલેક્ટ્રોલાઇટ બંને પ્લેટ પર તૂટી પડે છે. આ કેમિકલ રિએક્શનના કારણે બંને પ્લેટ્સ ધીમે ધીમે લેડ સલ્ફેટ બનવા લાગે છે. અને આ જ પ્રોસેસમાં ધડાધડ ઇલેક્ટ્રોન્સનો જોરદાર પ્રવાહ છૂટો પડે છે. અને આ ઇલેક્ટ્રોન્સનો પ્રવાહ એટલે જ વીજળી. આ દરમિયાન પેલું લિક્વિડ પણ બદલાઈ જાય છે. એમાં એસિડ ઓછું થઈ જાય છે અને લગભગ પાણી જ બચે છે. પણ આ તો થઈ ડિસ્ચાર્જની વાત. લેડ એસિડ બેટરીનો અસલી જાદુ તો બીજે ક્યાંક છે. એની ખાસિયત વીજળી બનાવવામાં નથી, પણ એ આખી પ્રોસેસને રિવર્સ કરી શકવાની ક્ષમતામાં છે. અને બસ આ જ વસ્તુ એને રિચાર્જેબલ બનાવે છે. તો જ્યારે ગાડી ચાલુ હોય છે ને ત્યારે એનું ઓલ્ટરનેટર બેટરીને પાછો કરંટ મોકલે છે. અને આ બહારથી આવેલી એનર્જી છે ને એ પેલી આખી પ્રોસેસને ઊંધી ફેરવી દે છે. પેલું જે લેડ સલ્ફેટ બની ગયું હતું એ તૂટીને પાછું પોતપોતાની જગ્યાએ એટલે કે નેગેટિવ પ્લેટ પર શુદ્ધ લેડ અને પોઝિટિવ પ્લેટ પર લેડ ડાયોક્સાઇડ બની જાય છે. અને પેલું પાણી જેવું થઈ ગયેલું લિક્વિડ પણ ફરીથી એસિડવાળું બની જાય છે. બસ બેટરી થઈ ગઈ ફૂલ ચાર્જ, ફરીથી કામ આપવા તૈયાર. હવે એક મિનિટ, અત્યારે તો લિથિયમ આયર્ન બેટરીનો જમાનો છે જે નાની, હલકી અને પાવરફુલ હોય છે. તો પછી આટલી જૂની, ભારેખમ અને ઓછો પાવર આપતી ટેકનોલોજી હજી પણ કેમ ટકી રહી છે? કંઈક તો કારણ હશે નહીં? ચાલો એના ફાયદા ગેરફાયદા જોઈએ. જો, ફાયદા તો સીધા છે. એકદમ સસ્તી, ભરોસાપાત્ર અને વર્ષોથી ટેસ્ટ થયેલી ટેકનોલોજી. પણ સામે ગેરફાયદા પણ છે. વજનમાં ભારે, એનર્જી ઓછી આપે અને એમાં જે લેડ હોય એ પર્યાવરણ માટે સારું નહીં. પણ આ બધાની વચ્ચે એનો એક ફાયદો એવો છે ને જે બધા પર ભારે પડે છે. અને સાચું કહું તો એનો આ ગુણ આજની નવી અને કહેવાતી ગ્રીન ટેકનોલોજીને પણ શરમાવેવો છે. 99%. હા, 99%. દુનિયાના મોટાભાગના દેશોમાં લેડ એસિડ બેટરીનું રિસાયકલિંગ રેટ આટલો ઊંચો છે. આ કોઈ નાની વાત નથી, આ તો જબરદસ્ત આંકડો છે. આનો મતલબ શું થયો કે લગભગ દરેક જૂની બેટરીને તોડીને એમાંથી લેડ, પ્લાસ્ટિક, એસિડ બધું જ કાઢીને એમાંથી નવી બેટરી બને છે. વેસ્ટેજ લગભગ ઝીરો. અને આવું કેમ થાય છે? કારણ કે એમાં રહેલું સીસું મોંઘું છે એટલે એને રિસાયકલ કરવામાં આર્થિક ફાયદો છે. આ એક પરફેક્ટ સર્કલ છે જ્યાં કશું જ વેડફાતું નથી. આ એ વાતનો પુરાવો છે કે જો યોગ્ય સિસ્ટમ અને આર્થિક ફાયદો હોય તો આપણે કોઈપણ વસ્તુને 100% રિસાયકલ કરી શકીએ છીએ. તો છેલ્લે એક વિચાર આવે છે
આજે જ્યારે આપણે નવી, સારી અને ક્લીન એનર્જી સ્ટોરેજ ટેકનોલોજી પાછળ ભાગી રહ્યા છીએ, ત્યારે શું આપણે આ 150 વર્ષ જૂની ટેકનોલોજી પાસેથી કંઈક શીખવું જોઈએ? એની સાદગી, એનો ભરોસો અને ખાસ કરીને એની રિસાયકલ થવાની અદ્ભુત ક્ષમતા. કદાચ ભવિષ્યના જવાબો ભૂતકાળમાં જ છુપાયેલા હોય, ખરું ને? નમસ્કાર. આપણે બધા દરરોજ એક કામ તો અચૂક કરીએ છીએ. ચાર્જર હાથમાં લઈએ, ફોનમાં લગાવીએ અને બસ રાહ જોઈએ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે દિવાલના સોકેટ અને આપણા ફોન વચ્ચેની એ નાનકડી મુસાફરીમાં શું થાય છે? એ ચાર્જરની અંદર અને એનાથી પણ વધારે એ બેટરીની અંદર ખરેખર એવો તો કયો જાદુ થાય છે? તો આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો સમજીએ કે નાનકડી લિથિયમ આયન બેટરી આખરે આપણા આખા ડિજિટલ જીવનને કેવી રીતે શક્તિ આપે છે. સારું, તો આપણે ક્યાંથી શરૂ કરીશું? સૌથી પહેલાં તો વાત કરીશું એ 1% વાળી ગભરામણની. પછી બેટરીની અંદર એક ડોકિયું કરીશું. એ પછી સમજીશું કે વીજળીનો પ્રવાહ ઉલટો કેવી રીતે ફરે છે, ચાર્જિંગ પાછળની આખી કળા શું છે, અને હા, છેલ્લે એ પણ જાણીશું કે સ્માર્ટ ચાર્જિંગથી બેટરીનું આયુષ્ય કેવી રીતે વધારી શકાય. તો ચાલો શરૂ કરીએ. આ એક એવો અનુભવ છે જેમાંથી આપણે બધા જ પસાર થયા છીએ. ફોનની સ્ક્રીન પર લાલ રંગનું આઇકન અને બેટરીનું છેલ્લું 1%. એ ક્ષણે જે ચિંતા અને ગભરામણ થાય છે ને, એ આજના ડિજિટલ યુગમાં લગભગ બધા માટે સરખી જ છે. ક્યારેક તો નવાઈ લાગે કે આપણું આખું જીવન આ નાનકડી પાવર બેટરીઓ પર કેટલું બધું નિર્ભર છે. જેવી એ લાલ નિશાની દેખાય, તરત જ મનમાં ડર પેસી જાય કે બસ હવે આપણું આખું વિશ્વ, આપણા કોન્ટેક્ટ્સ, આપણું કામ બધું જ જાણે અટકી જશે. અને બસ આ જ કારણ છે કે આખી પ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો આ ગભરામણ પાછળનું વિજ્ઞાન શું છે એ સમજીએ. જુઓ, આ નાનકડી બેટરીની અંદર છે ને એક આખું નાટક ચાલી રહ્યું છે, અને એના 3 મુખ્ય ખેલાડીઓ છે. જો આપણે એમને ઓળખી લઈએ તો આખી વાત એકદમ સાફ થઈ જશે. તો મળો આપણા પહેલા ખેલાડીને, એનોડ, એટલે કે બેટરીનો નેગેટિવ છેડો. એને લિથિયમ આયન માટેનું ઘર સમજી લો. જ્યારે બેટરી ફૂલ ચાર્જ હોય ને, ત્યારે બધા આયન અહીં જ એકદમ આરામથી વ્યવસ્થિત રીતે ગોઠવાઈને બેઠા હોય છે, જાણે ઊર્જા આપવા માટે બસ તૈયાર જ હોય. અને હવે બીજો ખેલાડી, કેથોડ. આ છે પોઝિટિવ છેડો. હવે જ્યારે આપણે ફોન વાપરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે લિથિયમ આયન પોતાના ઘર એટલે કે એનોડમાંથી નીકળીને કેથોડ તરફની લાંબી મુસાફરી શરૂ કરે છે. આ એમનું ડેસ્ટિનેશન છે, જ્યાં પહોંચીને એ ઊર્જા મુક્ત કરે છે. પણ આ 2 જગ્યાઓને જોડે કોણ? એ છે આપણો ત્રીજો અને સૌથી મહત્વનો ખેલાડી, ઇલેક્ટ્રોલાઇટ. હવે આ કોઈ સાદું પ્રવાહી નથી. એને એક સ્પેશિયલ હાઈવે કે પછી ફેરી સર્વિસ સમજી લો. એનું કામ બહુ મજાનું છે. એ ઇલેક્ટ્રોનને સીધા નથી જવા દેતું, પણ લિથિયમ આયનને એનોડ અને કેથોડ વચ્ચે આવવા જવા માટે એકદમ સુરક્ષિત રસ્તો પૂરો પાડે છે. બસ આખી રમત અહીં જ છે. આખી પ્રક્રિયાનું રહસ્ય આ જ છે. જુઓ, ચાર્જિંગ એ બીજું કશું જ નથી, પણ પાવર વાપરવાની પ્રક્રિયાને રિવર્સ ગિયરમાં નાખવા જેવું છે. જ્યારે આપણે ફોન વાપરીએ ત્યારે આયન એનોડથી કેથોડ તરફ જાય છે, અને જ્યારે આપણે ચાર્જ કરીએ ત્યારે બહારથી પાવર આપીને એ જ આયનને જાણે ધક્કો મારીને પાછા એમના ઘરે એટલે કે એનોડ પર મોકલીએ છીએ. બસ આટલું જ. પણ સવાલ એ છે કે આ પ્રવાહને ઉલટાવવામાં આવે છે કેવી રીતે? ચાલો એ આખા ઇલેક્ટ્રોકેમિકલ ડાન્સને જરા નજીકથી જોઈએ કે કેવી રીતે દિવાલના સોકેટમાંથી આવતી ઊર્જા ખેંચાઈને ફરીથી બેટરીની અંદર સ્ટોર થાય છે. આખી પ્રક્રિયાના મુખ્ય 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં જેવું ચાર્જર લગાવીએ એ બહારથી એક વોલ્ટેજનું દબાણ ઊભું કરે છે. આ દબાણને કારણે ઇલેક્ટ્રોન પાછા નેગેટિવ એનોડ તરફ ધકેલાય છે. હવે એનોડ પર નેગેટિવ ચાર્જ વધવા લાગે છે, જેનાથી પોઝિટિવ લિથિયમ આયન આકર્ષાય છે અને ઇલેક્ટ્રોલાઇટના હાઈવે પરથી પાછા પોતાના ઘરે આવી જાય છે. અને બસ આ રીતે ઊર્જા ફરીથી સ્ટોર થઈ ગઈ. પણ અહીંયા વાર્તામાં એક મહત્વનું ટ્વિસ્ટ છે. બેટરી ચાર્જ કરવી એ કોઈ 100 મીટરની સીધી દોડ નથી. ના, એ તો એક કળા છે. એ અલગ અલગ તબક્કામાં જુદી જુદી સ્પીડ પર થાય છે. બિલકુલ કોઈ મેરેથોન રનરની જેમ, જે શરૂઆતમાં ઝડપથી દોડે અને પછી પોતાની ગતિને કંટ્રોલ કરે. વાત એમ છે કે મોટા ભાગની લિથિયમ આયન બેટરીઓ છે ને, એ 2 મુખ્ય તબક્કામાં ચાર્જ થાય છે. પહેલો તબક્કો એકદમ ફાસ્ટ હોય છે, જ્યારે ખાલી બેટરી જાણે ભૂખી હોય એમ ફટાફટ ઊર્જા શોષી લે છે. પણ જેવો બીજો તબક્કો શરૂ થાય, એ ઘણો સાવચેતીભર્યો અને ધીમો હોય છે.
અને આ તફાવતને સમજવો બેટરીની હેલ્થ માટે બહુ જ જરૂરી છે. અને એ જાદુઈ આંકડો છે 80%. હા, આ એ પોઈન્ટ છે જ્યાં ચાર્જિંગની આખી પ્રોસેસ પોતાનો ગિયર બદલે છે. અહીં સુધી ફાસ્ટ ચાર્જિંગ થાય છે અને એ પછી બેટરીને નુકસાનથી બચાવવા માટે એકદમ ધીમું અને સાવચેતીભર્યું ટ્રિકલ ચાર્જ શરૂ થાય છે. તો સવાલ એ છે કે છેલ્લા 20% ચાર્જ થવામાં આટલો બધો સમય કેમ લાગે છે? એનું કારણ સીધું છે. જેમ જેમ બેટરી ભરાતી જાય છે ને, એમ નવા આવતા આયનને એનોડમાં પોતાની જગ્યા શોધવી મુશ્કેલ બનતી જાય છે. બિલકુલ એવું જ, જાણે લગભગ ભરાઈ ગયેલા પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરવી હોય. જો આ સમયે ચાર્જિંગની સ્પીડ ધીમી ન કરવામાં આવે તો એનાથી બેટરી પર જબરદસ્ત દબાણ આવે, ગરમી પેદા થાય અને લાંબા ગાળે એનું આયુષ્ય પણ ઘટી જાય. એટલે આ ધીમી ગતિ એ બેટરીની સુરક્ષા માટે છે. સારું, તો હવે આપણે આખું વિજ્ઞાન તો સમજી લીધું, પણ હવે એને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું? એવી કઈ સ્માર્ટ ચાર્જિંગની આદતો છે જે આપણે અપનાવી શકીએ, જેથી આપણી બેટરીની હેલ્થ અને એનું આયુષ્ય બંને સુધરી જાય? અહીં કેટલીક એકદમ સરળ આદતો છે જે ખરેખર મોટો ફરક પાડી શકે છે. જેમ કે બની શકે ત્યાં સુધી બેટરીને 20% અને 80%ની વચ્ચે જ રાખો. આવું કરવાથી શું થાય? એનાથી આયન અને ઇલેક્ટ્રોડ પર સતત જે દબાણ રહે છે ને, એ ઓછું થાય છે. બીજું, ફોનને બહુ ગરમ કે બહુ ઠંડી જગ્યાએ ન રાખો, કારણ કે એનાથી ઇલેક્ટ્રોલાઇટને નુકસાન થઈ શકે છે. અને હા, હંમેશા સાચા ચાર્જરનો જ ઉપયોગ કરો. આ બધી નાની નાની બાબતો બેટરીની લાઈફ ખરેખર વધારી શકે છે. અને આ જ આખી વાતનો મુખ્ય સાર છે. યાદ રાખજો, બેટરી પાવર એટલે કે શક્તિ સ્ટોર નથી કરતી, એ ઊર્જા સ્ટોર કરે છે. ઊર્જા એટલે કામ કરવાની ક્ષમતા, જેને સમય જતાં સંગ્રહિત કરી શકાય છે. અને આ સ્ટોર કરવાની પ્રક્રિયાને જો આપણે બરાબર સમજી લઈએ તો એને લાંબા સમય સુધી ટકાવી રાખવાની ચાવી આપણા હાથમાં આવી જાય છે. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જેમ જેમ આપણી દુનિયા વધુને વધુ ઇલેક્ટ્રિક બની રહી છે, ભવિષ્યમાં જ્યારે ઇલેક્ટ્રિક ગાડીઓથી લઈને આપણા ઘરો સુધી બધું જ બેટરી પર ચાલશે, ત્યારે આ ચાર્જિંગ ટેકનોલોજીનો વિકાસ આપણી જીવવાની રીત, આપણા શહેરો અને આપણી આખી દુનિયાને કેવી રીતે બદલી નાખશે? આ સવાલ પર જરૂર વિચારજો. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.